નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે જામનગરમાં આમ આદમીની સભા દરમિયાન હંગામો મચી જવા પામ્યો હતો। તો મિત્રો, એક શખ્સે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર અચાનક છૂટો બૂટ ફેંક્યો હતો। જો કે મિત્રો, આ ઘટના બનતા જ બૂટ ફેંકનારને લોકોએ બરાબરના મેથી પગ ચખાડ્યો હતો। ત્યારે મિત્રો, પોલીસે તાત્કાલિક સ્થિતિને નિયંત્રિત કરી હતી। જી હા મિત્રો, તો અત્યારે હાલની આ ખૂબ જ મોટી ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો, તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે આજે જામનગરમાં આમ આદમી પાર્ટીની સભા યોજાઈ હતી। જો કે મિત્રો, આ સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વક્તવ્ય આપવા ઊભા થયા હતા અને આ દરમિયાન એક શખ્સે અચાનક બૂટ હાથમાં લઈને છૂટો ગોપાલ ઇટાલિયા પર ફેંક્યો હતો। ત્યારે મિત્રો, આ ઘટના બાદ સ્થળ પર હાજર લોકોએ બૂટ ફેંકનારને પકડીને માર માર્યો હતો। જો કે મિત્રો, સ્થળ પર હાજર રહેલી પોલીસે તાત્કાલિક બૂટ ફેંકનાર વ્યક્તિની અટકાયત કરી સ્થિતિને કાબૂમાં લીધી હતી। જો કે મિત્રો, આમ આદમી પાર્ટીની સભામાં અચાનક ક્ષણિક હડકંપ મચી જવા પામ્યો હતો। ત્યારે મિત્રો, આ દરમિયાન કેટલીક ખુરશીઓને નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે। જો કે મિત્રો, પોલીસે સ્થિતિને નિયંત્રિત કરીને ફરીથી સભાને શરૂ કરાવી હતી। ત્યારે મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।